આજે આપણી સાથે છે પ્રશાંતભાઈ, જે બીએનઆઈ ઉન્નતિ ચેપ્ટરથી છે. પ્રશાંતભાઈ, વેલકમ ટુ ગુજરાતી ટીવી. થેન્ક યુ. આપને અમારી ઓફિસ પર આવકારીને ખૂબ આનંદ અનુભવે છે, કેમ કે બીએનઆઈ ચેપ્ટર રીજોઈનિંગ મારું વેરી સૂન લાઈક 2 દિવસ પહેલા થયું છે, અને આપનાથી 1 to 1 કરવાનો મોકો મળ્યો છે. તો પ્રશાંતભાઈ, પહેલા તો આપના વિશે, આપની કંપની વિશે અને આપની જર્ની વિશે જણાવો. વાત કરું મારી બીએનઆઈ જર્નીથી, તો 2022 થી હું બીએનઆઈ મેમ્બર છું અને એમાં કોમટેક આઈટી સોલ્યુશન્સ મારું જે આઈટી હાર્ડવેરનું કામકાજ છે, 150 ફીટ રિંગ રોડ ઉપર મારી ઓફિસ છે, એને રિપ્રેઝેન્ટ કરું છું. અને છેલ્લા 4 વર્ષમાં બીએનઆઈ થી જોડાઈને એવું લાગે છે કે ભાઈ સારા મિત્રો, સારું નેટવર્કિંગ પ્લેટફોર્મ મને મળ્યું છે. આ મારી બીએનઆઈ ની જર્નીની વાત છે. શું છે તમારું એજ્યુકેશનલ અને ફેમિલી બેકગ્રાઉન્ડ? ફેમિલીમાં મમ્મી, પપ્પા, નાનો ભાઈ, એમની વાઈફ અને મારી વાઈફ, અમે 6 સાથે રહીએ છીએ. રાજકોટમાં જ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી પપ્પા પણ રાજકોટથી જ કામ કરે છે. અને પપ્પાને કટલેરી હોઝિયરી ઇમિટેશન્સનો બિઝનેસ છે રાજકોટમાં જ. અને નાનો ભાઈ મુંબઈમાં રિમોટ ફ્રોમ એટલે કે વર્ક ફ્રોમ હોમમાં કામ કરે છે. અને રહેણાંક મારો અહીંયા આપણે 150 ફૂટ રિંગ રોડ ઉપર ગોવર્ધન ચોક પાસે જ છે. અને એજ્યુકેશનમાં વાત કરું તો 2010 એટલે કે ધોરણ 10માં જ મને આઈડિયા આવી ગયો કે કમ્પ્યુટર આઈટી હાર્ડવેર મારા રસનો વિષય છે. એટલે એમાં અત્યારે જે બીજા બધા સર્ટિફિકેટ કોર્સ થતા હોય છે કે ભાઈ કમ્પ્યુટર આઈટી હાર્ડવેર ના કોર્સિસ થતા, નેટવર્કિંગના કોર્સ થતા, એને જોઈન કર્યા હતા. અને ત્યારે જ ખ્યાલ હતો કે ભાઈ આપણે આના માટે જ આગળ વધવાનું છે. તો સાથે ક્યાંક ને ક્યાંક એવું હતું કે જોબ માટે ડિગ્રી જોશે, પણ આમાં કોઈ સ્પેસિફિક ડિગ્રી કોર્સ નહોતો થતો ત્યારે. તો એના માટે મેં બીએ વિથ સાયકોલોજી કમ્પ્લીટ કરેલું છે અને સાથે સર્ટિફિકેટ કોર્સ કરીને જોબ ઉપર લાગી ગયો તો આ જ ફિલ્ડમાં, અને એમાં જ મેં મારું આગળ ગ્રોઈંગ કર્યું હતું. તમારી લાઈફની જર્નીમાં લાઈક ઓનલી ટુ વાઇફ છે, તો હજી કિડ્સ તમારે? ના, કિડ્સ હજી નથી. ઓકે, કેટલા વર્ષ? મેરેજને 5 વર્ષ થયા છે. વેરી સૂન પ્લાનિંગમાં છે, પણ હજી થોડું સેટલ કેરિયર ઉપર હતી. અત્યારના બધા જનરેશન મૂવી ચાલે છે. સો વેરી હેપી. બીએનઆઈ માં અથવા તો તમારા બિઝનેસની અંદર કયા એવા રેફરન્સ ગણી શકાય, અથવા તો કયા એવી તમારી પાર્ટીઝને આપણે ગણીએ કે જે તમને, મારે કોઈને રેફર કરવી તો ઈઝી રહે? બીએનઆઈ માં વાત કરું અથવા તો ઓવરઓલ જનરલી રાજકોટની માર્કેટની વાત કરું ને, તો કોઈ પણ જગ્યાએ જ્યાં સર્વર્સ, નેટવર્ક્સ લાગેલા હોય, હાર્ડવેર ઇક્વિપમેન્ટ્સ લાગેલા હોય, અથવા તો તમને એક બેઝિક આઈડિયા આપું કે જ્યાં 5 કરતાં વધારે કમ્પ્યુટર્સ હોય ત્યાં એ લોકોને મેન્ટેનન્સની, રિપેરિંગની અને જે નેટવર્કિંગ્સ છે આ બધાની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એ મારા આઈડિયલ કસ્ટમર રહી શકે છે. અને કોર્પોરેટ્સમાં જે કોઈ પાસે મલ્ટિપલ બ્રાન્ચીસ છે, જેમ કે રાજકોટમાં કોઈ એક શોરૂમ છે, કોઈ કારનો શોરૂમ છે, એમની 3 કે 4 બ્રાન્ચ છે, 5 કે 6 બ્રાન્ચ છે, રાજકોટ, મોરબી, જુનાગઢ, નજીકના એરિયામાં જેતપુર. તો એવા કોઈ શોરૂમ્સ કે કોઈ કોર્પોરેટ્સ કે જેની મલ્ટિપલ બ્રાન્ચીસ હોય, એ લોકો મારા આઈડિયલ કસ્ટમર્સ બની શકે છે. અને તમારી કોર સ્ટ્રેન્થ કઈ કઈ પ્રોડક્ટ? કોર સ્ટ્રેન્થની વાત કરું ને, તો અમારી જે સર્વિસ છે, અમારું આખું સર્વિસ સેક્ટર છે. તો પ્રોડક્ટ કરતાં અમે જેન્યુઅનલી જઈએ છીએ સર્વિસ ઉપર, કે ભાઈ આજે પ્રોડક્ટ 1 છે, 2 છે, કોઈને ડેલ ઉપર ભરોસો છે, કોઈને એચપી ઉપર ભરોસો છે, કોઈને લેનોવો ઉપર ટ્રસ્ટ છે, કોઈ કોસ્ટ ઇફેક્ટિવના કારણે કોઈ XYZ બીજી બ્રાન્ડમાં પણ કામ કરતું હોય છે. પણ એ બધામાં જે પ્રોબ્લેમ આવે ત્યારે જે સર્વિસ સપોર્ટ જોતો હોય છે, એના ઉપર અમે વર્ક કરતા હોઈએ છીએ. એ અમારી કોર સ્ટ્રેન્થ છે કે તમે કોઈ પણ અમારા કસ્ટમર્સને મળશો તો દે આર વેરી હેપી ટુ સે કે ભાઈ વી આર વેરી સેટિસ્ફાઈડ વિથ ધી કોમટેક આઈટી સર્વિસીસ. સર્વિસીસનું તમે કીધું, અને અપ્રોક્સિમેટલી ઇન ટર્મ્સ ઓફ નંબર્સ કેટલા આપણા સેટિસ્ફાઈડ કસ્ટમર હશે? અત્યારે રાજકોટમાં મારી પાસે 150 થી પ્લસ વધારે કસ્ટમર સેટિસ્ફાઈડ મારી સાથે જોડાયેલા છે. નંબર ઓફ વન ટાઈમ આવીને વયા ગયા એવા કસ્ટમર્સ તો 1100 પ્લસ છે, પણ અત્યારે 150 જેટલા કસ્ટમર મારી સાથે કાયમ માટે જોડાયેલા છે. 2021માં કોમટેક મેં સ્ટાર્ટ કરેલું છે અને ત્યારથી લઈને અત્યાર સુધી જે જોડાયેલા કસ્ટમર્સનું લિસ્ટ પણ એવું ને એવું જ છે. ટોપ 10 તમારા કસ્ટમર્સ ગણે ટોપ 10માં આવે છે આપણે ઓફસેટમાં વાત કરું તો પ્રિન્ટવેલ ઓફસેટ, મલ્ટીટોન પોલીપેક, વિન્સા પ્રિન્ટ પેક ઓફસેટ છે, પછી સહજાનંદ પ્રિન્ટ પેક છે. આ મારા ઓફસેટમાં ક્લાયન્ટ્સ છે. વાત કરું તમને શોરૂમની વાત કરી હતી તો શ્રીનાથજી સ્કોડા આપણે અહીંયા છે, પરફેક્ટ ઓટો સર્વિસીસ છે, અને અમર મેકટેક કરીને છે, એમનું જ બીજું એક યુનિટ છે. પછી વાત કરું તો આઈટી કંપનીમાં મારી પાસે ડીઓક્સ કરીને એક કંપની છે, જે એકચ્યુઅલી મુંબઈ બેઝ છે, પણ મારી પાસેથી મેકબુક્સ ને બધું પરચેસ કરતી હોય છે. તો આ મારા ટોપ રેફરલ ક્લાયન્ટ્સ છે.
ગુજરાતી ટીવીના માધ્યમથી અને ગુજરાતી ટીવીના વ્યુઅર્સ તમારો કોન્ટેક્ટ કરવા માંગે તો તમારું કંપનીનું નામ, એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ અને તમારી વેબસાઇટ તો એ આપ જણાવ્યો. ગુજરાતી ટીવીના જેટલા બી લોકો છે મને કોન્ટેક્ટ કરી શકે છે. 150 ફીટ રિંગ રોડ, ઉમિયા સર્કલ પાસે મારી ઓફિસ છે, કોમટેક આઈટી સોલ્યુશન્સના નામથી, જ્યાં અમે ઘણા બધા પ્રોડક્ટ્સનો ડેમો પણ રાખેલો હોય છે અને ઘણી બધી આપણે ઓન ઓર્ડર પણ અવેલેબલ કરાવતા હોઈએ છીએ. સાથે ફોન ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 8140681409 ઉપર. વેબસાઇટ હાલ અત્યારે કોઈ એક્ટિવ નથી રહી કારણ કે અમારે ઓનલાઈન કોલ ઉપર અને વોટ્સએપ ઉપર જ અમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જતો હોય છે. ઓકે, થેન્ક યુ દર્શક મિત્રો. તો આજના દિવસે આપણે જે ડિસ્કશન કર્યું કોમટેક સોલ્યુશનમાં પ્રશાંતભાઈ સાથે, સર્વિસીસની અંદર સૌથી સારું ક્લાયન્ટ છે, ક્લાયન્ટ બેઝ વર્ક છે અને અપ્રોક્સિમેટલી 150 વર્કિંગ કસ્ટમર. આ વર્ડ છે ને એ તમારે સમજવું જરૂરી છે કે 150 એવા ક્લાયન્ટ છે કે જે કાયમી ધોરણે જોડાયેલા છે અને 1100 જેટલા ક્લાયન્ટ છે જે સેટિસ્ફાઈડ છે કે જે એકવાર આવ્યા કમ્પ્યુટર ખરાબ થયું હોય, કોઈ સોફ્ટવેર ચાલતો ન હોય, કરવું હોય, કાંઈ બી ઇસ્યુઝ હોય. આપણા ઓફિસના ટાઈમિંગ શું છે? મોર્નિંગ 9:30 ટુ ઇવનિંગ 8:30 સુધી મારી ઓફિસ ઓપન હોય છે. મીનવાઇલ તમને આ સમયમાં સર્વિસીસ પણ અવેલેબલ રહેતી હોય છે. ઓકે. ઇન ફ્યુચર કઈ એવો પ્લાનિંગ છે 24/7 કરવાનો કે? યસ, પ્લાનિંગ ચાલુ છે કે ભાઈ અત્યારે અમારે સન્ડે હોલિડે છે, પણ એ હવે એના માટે વાત ચાલે છે કે ભાઈ એક કોઈ બે એન્જિનિયર એવા રહેશે કે ભાઈ 24/7 ની તમને સર્વિસીસ આપે અને થોડું વાઇસ વર્સા ટીમને મેનેજ થાય, પણ એના માટે હજી થોડું ટૂંકમાં યસ નેક્સ્ટ યરના પ્લાનિંગમાં છે, 2027ના પ્લાનિંગમાં છે. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.